નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। આજના આ વિડીયોમાં ગુજરાતમાં પહોંચેલું ચોમાસું નબળું પડ્યું છે, ત્યારે ગુજરાતમાં વરસાદ અને વાવણી ક્યારે થશે, સાથે આજે કેટલાક જિલ્લામાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। તો આ તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે, તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ગુજરાતમાં ચોમાસું સત્તાવાર રીતે શરૂ થઈ ગયું છે અને દક્ષિણ ગુજરાતમાં પહોંચી ગયું છે, ત્યારે હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે। મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। જો કે આ બધાની વચ્ચે હવામાન વિભાગે આજે કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે। આજે ગુજરાતમાં ભાવનગર, અમરેલી, દક્ષિણ ગુજરાતમાં નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડશે। હાલમાં રાજ્યમાં માત્ર છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે, પરંતુ આગામી સમયમાં ચોમાસું ફરી વધુ તીવ્ર બનશે અને ગુજરાતના આકાશમાંથી મુશળધાર વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો તથા દક્ષિણ અને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થયો છે, પરંતુ મોટાભાગના વિસ્તારોમાં હજી વાવણી લાયક વરસાદ માટે રાહ જોવી પડશે તેવી સંભાવના છે। હાલમાં એવી કોઈ શક્યતા દેખાઈ રહી છે કે ગુજરાતમાં કચ્છ, ઉત્તર ગુજરાત, પશ્ચિમ ગુજરાત, પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 19થી 20 જૂન બાદ ચોમાસું ફરીથી મજબૂત થશે। આ સમયે ગુજરાતમાં વાવણી લાયક વરસાદ થાય તેવી શક્યતાઓ છે। આ પહેલાં ગુજરાતમાં વાવણી લાયક વરસાદ થાય તેવી કોઈ શક્યતાઓ નથી। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।